છોટાઉદેપુર તાલુકાના રંગપુર રેન્જ ચિલ્યાવાડ ગામના ધાનક બુટિયાભાઈ માનસિંહભાઈ નામના યુવક પર દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે છોટાઉદેપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। હાલ ગ્રામીણ વિસ્તારોમાં મહુડા વીણવાની સિઝન ચાલી રહી છે, ત્યારે છોટાઉદેપુરના ચિલ્યાવાડ ગામના ધાનક બુટિયાભાઈ માનસિંહભાઈ નામના યુવકે સવારે 7 વાગ્યાના અરસા દરમિયાન મહુડાના ઝાડ નીચે મહુડાના ફૂલ વીણતો હતો, ત્યારે અચાનક દીપડાએ હુમલો કરતા હાથે પગે અને પેટના ભાગે ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે છોટાઉદેપુર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। આ અંગેની જાણ છોટાઉદેપુર વન વિભાગને થતાં ઘટના સ્થળે દીપડાને પકડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ દીપડો જંગલ તરફ નાસી ગયેલ હોય હાલ દીપડાને પકડવા પાંજરું મૂકીને દીપડાનું રેસ્ક્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વન વિભાગ દ્વારા ગામ લોકોને સાંજના સમયે